ભાજપની જે શક્તિ છે તે સંગઠન અને કાર્યકરોની શક્તિ છે અને આ કાર્યકરોના પ્રતાપે આ ધારાસભ્ય બન્યા છે, પરંતુ તે આજે ભાજપના જ કાર્યકરોને ધમકાઈ રહ્યા છે તેવા આરોપો લાગી રહ્યા છે। આ ધારાસભ્યનું નામ છે વીડી ઝાલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાની જે માંગ છે તે છેલ્લા 10 દિવસથી સતત ચાલી રહી છે। તેવામાં હિંમતનગરના જે ધારાસભ્ય છે વીડી ઝાલા તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને ગઈકાલે ભાજપનો જે સ્થાપના દિવસ હતો ને તેમાં હિંમતનગર ખાતે કાર્યકરો ભેગા થયા હતા। તેમાં આ વીડી ઝાલાએ કાર્યકરોને ધમકાવ્યા હતા તેવા આરોપો લાગ્યા હતા। સૌપ્રથમ તો આ સભામાં જે ઘટનાક્રમ બન્યા હતા ને જેના કેટલાક વિડીયો અમારા પાસે છે તે આપ જોઈ લો। वीडियो ले ભાજપના સ્થાપના દિવસે હિંમતનગર સંગઠને મીટિંગ બોલાવેલી ધ્વજને એ બધું વેચવા, પરંતુ અમારા ધારાસભ્યએ પત્રકારોનું તથા કાર્યકરોનું અપમાન કર્યું છે। એ આ કાર્યકરો સહન નહીં કર્યું। પાર્ટીનું કામ કરી પણ ઉમેદવારનું કામ અમે કરવાના નથી અને એ ધારાસભ્ય ઘેર ઘેર જઈ અને ધ્વજ લગાવી આવે। પાર્ટી આ કાર્યકરોને દમ દાટી આલે, પોલીસો મોકલે, આવું કરું તો કાર્યકરો કોઈ કામ કરવા તૈયાર નથી। આમ CR પાટીલ વારંવાર કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું અપમાન ન થવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કાર્યકરોની વાત સાંભળવી પડશે ને તેમના કામ પણ થવા જોઈએ, પરંતુ સાબરકાંઠામાં ચિત્ર ઊંધું ઉપસેલું દેખાઈ રહ્યું છે। કેમ કે આના પહેલાં પણ તલોદ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જે છે વિનુ સુથાર, તેમણે પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને એક પત્ર લખ્યો હતો અને આ વીડી ઝાલાએ તેમને અપશબ્દો બોલ્યા હતા અને તેમના સાથે ગેરવર્તણૂક કરી હતી તેવા આરોપ લાગ્યા હતા। આમ વીડી ઝાલા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તેમને ધમકાવતા દેખાઈ રહ્યા છે। એવા આરોપ પણ લાગી રહ્યા છે કે જે સાબરકાંઠા બેઠકના ઉમેદવારને લઈને ભાજપના જ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે, તેમને ક્યાંક ને ક્યાંક પોલીસ હેરાન કરી રહી છે। આવા આરોપો હાલ ભાજપના કાર્યકરો લગાવી રહ્યા છે અને આ ચર્ચા વચ્ચે જ ગઈકાલે વીડી ઝાલાએ આ ભાજપના કાર્યકરોને ધમકાવ્યાનો વિડીયો સામે આવ્યો છે। આમ વીડી ઝાલા ધારાસભ્ય બન્યા છે આ કાર્યકરોના પ્રતાપે, પરંતુ સત્તાના મદમાં આ નાસતા ધારાસભ્યએ એકવાર વિચારવું પડે કે આ જ કાર્યકરોના જોડે એ વિધાનસભામાં પહોંચ્યા છે અને સરકારમાં તેમનું એક સ્થાન પણ છે। નમસ્કાર।